દીવના બુચરવાડા ફાટક સ્થિત વિશ્વાસ હોટલમાં કામ કરતી એક મહિલાનું હાર્ટ એટેક આવતા મોત નીપજ્યું। કેન્દ્રશાસિત પ્રદેશ દીવના બુચરવાડા ફાટક નજીક આવેલી વિશ્વાસ હોટલમાં આજે સવારે એક દુઃખદ ઘટના બની હતી। હોટલમાં ફરજ પર કામ કરનાર એક મહિલાનું અચાનક હાર્ટ એટેક આવતા મોત થયું હતું। હોટલમાં કામ કરતી કોપ ગામની રહેવાસી સાંજણબેન ગોવિંદભાઈ ભાલિયા ઉંમર વર્ષ 42ને અચાનક જ હાર્ટ એટેક આવતા તેમનું મોત નીપજ્યું હતું। મળતી માહિતી મુજબ સાંજણબેન હોટલમાં ફરજ પર કામ કરતા હતા તે દરમિયાન તેમને અચાનક જ હાર્ટ એટેક આવતા હોટલના અન્ય કર્મચારીઓએ તેમને તાત્કાલિક દીવ સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડ્યા હતા। જોકે હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત ઘોષિત કર્યા હતા। ઘટનાની જાણ થતાં દીવ પોલીસ પણ ઘટના સ્થળે તથા હોસ્પિટલ પહોંચી હતી। પોલીસે પ્રાથમિક તપાસ બાદ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। આ ઘટનાની જાણ થતાં સાજણબેનના પરિવારજનો પણ તાત્કાલિક સરકારી હોસ્પિટલ પહોંચ્યા હતા। તેમના અચાનક અવસાનથી પરિવારજનોમાં તેમજ તેમના સંબંધીઓમાં શોકની લાગણી વ્યાપી હતી। એટલા સમયથી તમે સામે તમારે પૂછીને જવાબે આપણે વ્યવસ્થિત કહીએ છીએ। બાકી કાયદેસર તમે શોટ કરી દીધા। બોલો આપણે લખાવી દેવાનું છે કમ્પ્લીટ જ ન લખીને તમારા સાહેબને ફોન હા તમે અહીંયા છે તમારે